હેલો મિત્રો, કેમ છો? જય માતાજી, જય દ્વારકાધીશ. આપણા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બન્યા રહેજો છેલ્લે સુધી. તો આજે આપણે જવાનું છે એક ડેરીના ઉદ્ઘાટનમાં, અને પછી આગળનું હું પાછો આગળ બતાવીશ. તો બન્યા રહેજો આખા વિડીયોમાં. તો હવે આપણે લઈ લેશું ગાડી, કેમ કે ગાડી સિવાય તો આપણે જતા નથી. તો મિત્રો આપણે આવી ગયા છે આપણા એક ભાઈબંધને લેવા, એને લેતા જઈએ આપણે હારે. હાલો, તૈયાર થઈ ગયો છે આપણો ભાઈબંધ. હું થોડોક તૈયાર થઈ જાઉં. આ છોકરો હતો, જોરો પેંડા ખાવા વાળો આ જ હતો. બસ અહીંયા જ આવ્યો અમારા કલેજ. તો ડેરીનું નામ રાખ્યું છે કૃષ્ણા ડેરી. અહીંયા ઘણા બધા લોકો દૂધ લઈને આવી ગયા છે, દૂધ દેવા વાળા. આ ડેરીના માલિક છે. હાલો, આપણા માટે સ્પેશિયલ સેવડો પેંડાની ડીશ આવી ગઈ છે. લે લે સેવડો લઈ લે. હાલો સેવડો ખાવા. હાલો, તમારે બધા સેવડો ખાવા પૂગી જાજો. હવે આપણે જવાનું છે મંદિરે, તો આપણે અહીંથી શ્રીફળ લઈ લઈએ. લઈ લે. 10 વાળી હવે ભાઈબંધ ગાડી હાંકવાનું કહે છે, તો ભાઈબંધને ગાડી આપી દઈએ. નોટ નાડી થવા દે. હા જતા થોબડું આનું જોઈ લો. પેટ્રોલ નાખવું હોય ને અહીં પૂગી જાય. રેડી. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પૂગી ગયા છીએ, અને અત્યારે જો મંદિર તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પૂગી ગયા છીએ. હવે આપણે માતાજીના દર્શન કરી લઈએ, શ્રીફળ વધારી લઈએ, ધૂપ દીવા કરી લઈએ. હાલો. તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે, અને મને એમ થયું કે મેં દર્શન તો કર્યા, પણ તમને પણ દર્શન કરાવું. તો ચાલો તમે પણ દર્શન કરી લો.
ચાલો મિત્રો, તો દર્શન કરી લીધા હોય તો હવે આપણે મળશું આગલા વિડીયોમાં. અત્યારે આપણે વિડીયો પૂરો કરીએ છીએ અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.